નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ કૃષ્ણા એબારિયા. આજે આપણે વાત કરીશું યુસીસી બિલ વિશે, જે તાજેતરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. 24 માર્ચ 2026ના રોજ આ બિલને ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું. ત્યારબાદ 8 કલાકની ચર્ચા બાદ 25 માર્ચ 2026ના રોજ ગુજરાત વિધાનસભા દ્વારા એક ઐતિહાસિક નિર્ણય લઈને આ બિલને પાસ કરવામાં આવ્યું છે. ઐતિહાસિક એટલા માટે કારણ કે ઉત્તરાખંડ પછી ગુજરાત ભારતનું બીજા નંબરનું રાજ્ય બન્યું છે કે જ્યાં બિલને પાસ કરવામાં આવ્યું છે. આ બિલનો મુખ્ય હેતુ એ છે કે ધર્મ આધારિત ભેદભાવ દૂર થાય, દરેક નાગરિક માટે એક સમાન કાનૂની વ્યવસ્થા લાગુ થાય, તેમજ સ્ત્રીઓ અને બાળકોને વધુ સુરક્ષા અને હક મળે તેના પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. યુસીસી બિલમાં મુખ્ય 4 મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે, જેમાં લગ્ન, છૂટાછેડા, વારસાઈ તથા લિવ ઇન રિલેશનશિપને લાગુ પડતા કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે દરેક મુદ્દામાં અલગ અલગ ફેરફાર કે તેમજ ઉમેરો કરાયેલ છે. આ મુદ્દાઓમાંથી આજનો આપણો વિષય છે લિવ ઇન રિલેશનશિપ. શું તમે લિવ ઇન રિલેશનશિપમાં રહી રહ્યા છો કે તમે રહેવાનું વિચારી રહ્યા છો? તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે, કારણ કે ગુજરાત સરકાર દ્વારા લિવ ઇન રિલેશનશિપને લઈને કેટલાક કાયદાકીય ફેરફારો તેમજ નિયમો બનાવવામાં આવ્યા છે. જો તમારે હવે સાથે રહેવું હોય તો કાયદાનું પાલન કરવું પડશે. અગર જો તમે કાયદાનું પાલન નથી કરતા તો કાયદાનું પાલન ન કરવા બદલ તમને જેલ પણ થઈ શકે છે. લિવ ઇનને લઈને આ પહેલીવાર તેમજ મોટો ફેરફાર છે તેવું કહી શકાય, કારણ કે આનાથી પહેલાં આપણા ગુજરાતમાં લિવ ઇનને લઈને કોઈ પણ કાયદાકીય કાર્યવાહી ન હતી. તો પછી તમને વિચાર આવશે કે આ કાયદાની જરૂર કેમ પડી? તો આ વાત પર પણ આપણે નજર કરી લઈએ. હવે લોકો લિવ ઇન રિલેશનશિપમાં રહેવાનું કેમ વધારે પસંદ કરે છે? આમ દેખવા જઈએ તો લિવ ઇન રિલેશનશિપ એ આપણી ભારતીય સંસ્કૃતિનો હિસ્સો નથી, પરંતુ બદલાતા જમાના સાથે લોકોની વિચારધારા પણ બદલાઈ રહી છે, અને સાથે જ પોતાની મરજી તેમજ અનુકૂળતા સાથે પોતાની મનગમતી વ્યક્તિ સાથે રહેવાની ઈચ્છા તેમજ પશ્ચિમી સંસ્કૃતિનો અનુકરણના કારણે લોકો આજકાલ લિવ ઇનમાં રહેવાનું વધારે પસંદ કરે છે. જ્યારે લિવ ઇનમાં રહેતા આવા કપલો વચ્ચે મતભેદ થાય છે ત્યારે લગ્નની જેમ લિવ ઇનમાં રહેતી સ્ત્રીને કાયદાકીય સુરક્ષા મળતી નથી. સાથે જ આવા કપલને જ્યારે સંતાન પ્રાપ્તિ થાય છે તો ત્યારે તેની જવાબદારી, તેના હક્કો તેમજ તેને કાયદેસર ગણવો કે નહીં તે વાત પર ઘણા પ્રશ્નો ઊભા થતા. આવા જ ઘણા ઊભા થતા પ્રશ્નોથી મૂંઝવણના કારણે આ કાયદાને લાવવામાં આવ્યો છે. તો આ કાયદાના નિયમો, કાયદાકીય પ્રક્રિયા તેમજ બીજી કઈ મહત્ત્વની બાબતો પર આપણે ધ્યાન રાખવાનું છે તે જોઈએ. રજિસ્ટ્રેશન અને સજા. હવે જો જોડે રહેવું હોય તો રજિસ્ટ્રેશન ફરજિયાત છે. તો વિચાર આવશે કે રજિસ્ટ્રેશન કરવા માટે ક્યાં જવાનું? તો તમારે ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર પાસે જઈને પોતાનું સ્ટેટમેન્ટ આપવાનું રહેશે, તેમજ તે જ કચેરીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ધ્યાને રાખવાની બાબત એ છે કે લિવ ઇનમાં સાથે રહેવાના શરૂ થયાના 1 મહિનાની અંદર જ આ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જો રજિસ્ટ્રેશન નથી કરાવતા તો તમને ₹10,000નો દંડ તથા 3 મહિનાની જેલ અથવા તો બંને થઈ શકે છે. અને બીજી મહત્ત્વની વાત એ કે જો સંબંધ પૂરો થાય ત્યારે પણ તમારે રજિસ્ટ્રારને ફોર્મલી જાણ કરવી પડશે. તો મિત્રો, તમે જોયું એમ કે આ નિયમોનો હેતુ સંબંધોમાં પારદર્શિતા લાવવાનો અને ખાસ કરીને સ્ત્રીઓ અને બાળકોના હિતોનું રક્ષણ કરવાનો છે. આ માહિતી તમારા મિત્રો તથા સંબંધીઓને મોકલો, જેથી તે કાયદાકીય મુશ્કેલીઓથી બચી શકે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નેક્સ્ટ પાર્ટમાં. આવી જ રીતે લોકોને કાયદા સાથે જોડતા રહીશું ન્યાય સેતુ દ્વારા. જય હિન્દ, જય ભારત.